અમે તુલસીનો ક્યારો રાખશું, ઘીના કોડિયા કરશું અમારી ઓકાત પ્રમાણે, અને આવો. અને આ માણસે એનું નિમંત્રણ. નાગર જ્ઞાત એટલે બ્રાહ્મણ તો ઉચ્ચ કુળ ગણાય, એમાં પાછા નાગર તો એના કરતાં ઊંચા ગણાય. અને એનો આ માણસ એ આજથી 600 વર્ષ પહેલાં આવી ક્રાંતિ કરી ગયો. એને પગલે કોઈ હાલવાનું જ નહીં. હા, ગયા હતા. પછી થયું કે આને નાત બહાર મૂકી દો. આ નાતમાં હમાય જ નહીં ને. એ તો સર્વભૂત હિતે રતા, ભૂત માત્રનું કલ્યાણ જેનો શ્વાસ હોય. ટૂંકમાં પેલા શિક્ષણના વિભાગના અધિકારીને કાગળ મળ્યો ને એને તારીખ આપી ને પછી ટ્રેનમાં આવ્યા ને આ લોકો બળદગાડું લઈને સ્ટેશને સાહેબને લેવા ગયા. અને સરપંચે અને બધાએ ભેગા થઈને વરાળ કરીને લાડુ ને એવું બધું કરેલું કે સાહેબને આપણે એની હારે 2-3 જણા હશે અને પછી આપણે તો છીએ જ. એ પ્રમાણે વરાળ કર્યા. એ વખતના અમુક રૂપિયા બધાએ કાઢ્યા અને લાડુ બનાવ્યા અને ખસખસ લગાડ્યા અને બટેટા અને રીંગણા અને કોબીનું શાક ભેળવીને કર્યું, બધો ડૂચો કર્યો. એ બધું જે હતું કર્યું. સાહેબ આવ્યા, સીધા નિશાળે લઈ ગયા. મનસુખરામ બેઠા છે. સાહેબ ઊભો થઈ ગયો ખુરશી ઉપર. પણ બને છે એવું કે એ વખતે બરાબર પ્રાર્થના ચાલતી હતી અને મોટા સાહેબ. હવે ડાકોરની સાથે રંગ લાગ્યા પછી ડાકોરની એક છબી મનસુખરામ માસ્તર ખુરશી ઉપર મૂકે, એક આસનીઓ, એના ઉપર ડાકોરની છબી. અને પ્રાર્થનાથી લગભગ પ્રાઇમરી સ્કૂલમાં આ બધું હતું. ઉચ્ચ શિક્ષણમાંથી પ્રાર્થના ખલાસ થઈ ગઈ. પ્રાર્થના 5 મિનિટ તો 5 મિનિટ શાળામાં પ્રાર્થના હોવી જ જોઈએ. એક શિક્ષકના નાતે પણ હું બહુ જ સખ્ત રીતે આ માનું છું. આપણા કોઈ પણ કાર્યનો આરંભ ભગવત પ્રાર્થના બીતા ન થવો જોઈએ. 2 મિનિટ. કુમળી કળીઓ તમારી પાસે આવી છે, એને સીધું ભણતર ન અપાય, એને થોડાક જીવનના મૂલ્યો શીખવાય. હું તો આ બહુ વહેલી સવારની નિશાળે મને ગમે નહીં. આપણે જો એ વખતે એટલે એ વહેલી જો નિશાળો તો હું આ મેટ્રિક સુધી પહોંચ્યો એ ન ભણત. આવું આપણે ભણવું, આટલું બધું. છોકરાને હુવાનો ટાઈમ હોય ત્યારે તમે ઢીબીને તૈયાર કરો. એ હું ખાક ભણે. 11 વાગે શરૂ થવી જોઈએ સ્કૂલ. છોકરાઓ નાહી ધોઈ, ખાઈ લે, નાસ્તો કરે, થોડુંક રમી લે, તાજા તરોજા જઈને જાય. એમ કરવું. તો સવારના 7 વાગે સ્કૂલ, 6:30. ઠીક છે, હવે જે હતો આપણું તો કોણ સાંભળે. આપણે કોઈને સંભળાવવું નથી. અને પ્રાર્થના શરૂ થઈ. સાહેબ રામ ભગતે લખેલી પ્રાર્થના. વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ મારા કોણ સુકાવે આંસુ વિશ્વાસુ તનમાં મનમાં દેહ ભુવનમાં, તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાવું, તારી છબી પધરાવું. શરણે રહેવું મારે
શરણે રહેવું અને મરણે તારો શરણે રહેવું શરણે રહેવું મરણે તારો દીન દયાળુ દયા કરીને દીન દયાળુ દયા કરી અને મારું બગડ્યું સુધારો પાસું ભીતરથી ઉઠેલી પ્રાર્થના પેલા સાહેબે સાંભળી. ગામનો સરપંચ કહે, સાહેબ અંદર જાઓ, ખુરશી ઉપર બેસો. પંચાયતને ના પાડી કે પ્રાર્થનાના શાંત સરોવરમાં હું ગમે તેટલો મોટો હું કાંકરો ન નખાય, ચૂપ ઉભા રહી જાઓ, પ્રાર્થના પૂરી થાય. ગામના બધા ભોંઠા પીડ્યા. આની પ્રાર્થના તો બધાને પકડી લઈ એવી જ છે. પ્રાર્થના પૂરી થઈ. સાહેબ આપ એમને ઊભા રહી ગયા, પધારો. ખુરશી ઉપર બેસાડ્યા છે. આપ પધાર્યા. મને ખબર હોત તો હું વધારે તૈયારી કરી શક્યો હોત. માસ્તર, તમારી પ્રાર્થનાથી હું બહુ પ્રભાવિત થયો છું. આ ગામની વિરોધ અરજીઓ આવતી હતી એટલે હું અચિંતા આવ્યો છું. પણ પ્રાર્થના જોયા પછી આગાજ જે જોયો છે મને અંજામ દેખાય છે કે અહીંયા વૈષ્ણવો પાક છે. એનો આગાજ અચ્છો હોય, એનો અંજામ પણ અચ્છો. હું રાજી થાઉં છું. ગામના લોકોને કહ્યું, આવા સાધુ ચરિત માસ્તરની બદલી કરાવીને તમને મળશે શું? આટલા માટે મને બોલાવ્યો. તમે જુઓ તો આ તમારા છોકરાઓ કેટલા ધ્રુવ અને પ્રહલાદની જેમ લીન થઈને સ્તુતિ કરતા, અને આ વાતાવરણ તમારે બગાડવું છે? મનસુખરામ, મારે કાંઈ તપાસ નથી કરવી, તમારી સર્વિસ બુક લાવો. સાહેબ, અમારા શિક્ષકોની સર્વિસ બુક હોય, એમાં સારા રિમાર્ક કરે, આપણું કામ સારું હોય, સર્વિસ બુક આપે. અને એ વખતે સાહેબ 5 રૂપિયા પગાર હતો, 5 કે 7. અમારા મરડી બાપુના પિતા આત્મારામ દાદા, એનો 7 રૂપિયા પગાર, એનો હું સાક્ષી હતો. આ સમય 5 રૂપિયા પગાર છે. આ શાસનાધિકાર એને જે કંઈ થોડોક અધિકાર હોય, અધિકારનો ઉપયોગ કરી અને 5 રૂપિયામાં 2 રૂપિયાનો પગાર વધારો કરી 7 રૂપિયા કરી અને સહી કરી. આવતે મહિનાથી તમને 7 રૂપિયા પગાર મળશે. સાહેબની સહી. જાઓ. સારા રિમાર્ક્સ કર્યા. ગામના લોકો કે બધા હગાવાલા જ લાગે છે આમાં. બધા માસ્તરો ઈન, ઓફિસરો ઈન. આપણે લાવ્યા હતા કે બીજું કરવાના, તો પગાર વધ્યો, એનો લાડવા આપણે ખવડાવવા, હવે જમાડવા તો પડે. કાંઈ ચેકિંગ ન કર્યું, લઈ ગયા. પછી મન વગરનું જમાડ્યું. પણ શાસનાધિકારી તો બહુ પ્રેમથી જ જમ્યા. વખાણ કરતા છે, બહુ સરસ લાડુ છે, તુવેરની દાળ તો ઓહો ક્યાં છે, અને ફૂંકમાં આવતો તો ઉડી જાય એવા તો બાસમતી ચોખા છે. ઓહો, અંદર લવિંગ નાખ્યા છે ચોખા. વાહ વાહ, બહુ સરસ રસોઈ, બહુ. પેલા ગામના કે અમે ફાળો કરીને કર્યું છે ને, અમારે કડવા ઝેર થઈ ગયા લાડવા, તારે તો મોજ જ કે મનમાં, પણ હવે બોલાવીશું, એને તો ઝેર જ થઈ ગયા લાડવા. બહુ સરસ રસોઈ, બહુ સરસ. એ બધી વાતોમાં ત્યાં તો 4 વાગી ગયા, 4:30, 5 વાગે ઓલી ટ્રેન જે ડાકોર જતી હતી એમાં સાહેબ આવ્યા હતા, અને ડાકોરથી પાછી ફરે એમાં પાછું આને વડોદરા જવાનું. ટ્રેનનો ટાઈમ થયો,
બળદગાડું તૈયાર થયું. મન વગર આ બધા આવે જે પહેલાં ગયા હતા હરખભેર ગયા હતા, હવે મન વગરના વળામણા હતા. આવ્યા પ્લેટફોર્મ, સાહેબ પધારજો પધારજો, મોઢું બોલું કરી બેસી. ધ્યાન રાખજો, માસ્તરનું ધ્યાન રાખજો, માસ્તરનું ધ્યાન રાખજો. મરી ગયા અમે, લાડવા તું ખાઈ ગયો. હવે ગામ લોકોએ મિટિંગ કરી કે તપાસ કરો કે પૂનમને દિવસે રજા ન હોય તોય આ જાય છે કે નથી જતો. જે દિવસે રજા ન હોય ને એમનેમ જો રજા વગર આ જતો રહે તો એ દિવસે મોટા સાહેબની વિઝિટ કરાવીએ અને રંગે હાથ પકડીએ. આને તો વ્રત લઈ લીધું હતું, વ્રત વરુડી તણું સાહેબ. હા, ભરોસા હોય આ તો ભલકા ઉપર વરુડી બે બાપ. આ ઈ પંથક છે, આ ઈ પંથક. સિંધમાં રોકી સુમરે મને હાલવા ન દે હમીર. અને છોકરાઓને એ વાત તૈયાર કર્યા કે જે દિવસે રજાનો ન હોય, પોતાના હકની કોઈ રજા ન હોય, બધી કપાત પગારીમાં બધી રજાઓ નીકળી ગઈ કારણ કે ડાકોરનું વ્રત. છોકરાઓને એવા તૈયાર કર્યા કે છોકરાઓ જ કહે સાહેબ તમે પૂનમે જજો, જરાય ખામી નહીં, અમે સ્વયં શિક્ષણ કરીશું. એવા છોકરાઓને તૈયાર કરી દીધા છે.